નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। કરજણમાં રથયાત્રા પૂર્વે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરાનું મેનેજમેન્ટ હાથ ધરાયું। ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવેલ સીસીટીવી કેમેરાઓની મેનેજમેન્ટ કામગીરી સતત કાર્યરત રાખવામાં આવી છે। સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં લગાવવામાં આવેલા આ તમામ સીસીટીવી કેમેરાઓનું ઓપરેટિંગ અને મોનિટરિંગ છાણી જકાતનાકા ખાતે આવેલા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવે છે। વડોદરા ગ્રામ્ય પોલીસના નિયંત્રણ હેઠળ કાર્યરત આ કમાન્ડ સેન્ટર મારફતે કરજણ, પાદરા અને ડભોઈ નગરપાલિકા વિસ્તારો સહિત મુખ્ય માર્ગો પર સતત નજર રાખવામાં આવે છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં, ગુનાખોરી પર નિયંત્રણ રાખવામાં તેમજ કોઈપણ ઘટના સમયે પોલીસ દ્વારા ઝડપી પ્રતિસાદ આપવામાં મહત્વપૂર્ણ મદદ મળી રહી છે। આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને આજે કરજણ શહેરમાં નેશનલ હાઈવે 48 પર ઘાવડ પોલીસ સ્ટેશન પાસે, ગીતાંજલિ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી પાસે, હુસેન ટેકરી, કરજણથી પાદરા રોડ પર વિવિધ સ્થળોએ સ્થાપિત સીસીટીવી કેમેરાઓનું મેનેજમેન્ટ, ટેકનિકલ ચેકિંગ અને જરૂરી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર અસરકારક દેખરેખ રાખી શકાય અને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગ સાથે સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે, જેથી જાહેર જનતાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે। રિપોર્ટર મનોજ દરજી, કરજણ।